વહેલા છે સુધા સિંધુ પાવન પુણ્ય પવિત્ર ભવજાળ તરવાતણું છે નૌકા રૂપ ચરિત્ર જીવ કોટી ઈશ્વર કોટી કોટી મળે મુક્ત સાર શ્રી હરિ સહજાનંદનો પામે નહીં કોઈ પાર એક સમય શ્રી પ્રભુજીએ કર્યો છે મન વિચાર શાસ્ત્ર પુરાણ વેદમાંથી શોધીને કાઢ્યો સાર શ્રીમદ ભાગવત વિશેથી દશમ પંચમ સાર યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ધર્મશાસ્ત્ર અનુસાર સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે જે વાસુદેવ મહાત્મ્યા શોધીને તેનો સાર કાઢ્યો જગતપતિ જગદાત્મા વિષ્ણુ સહસ્ર ભગવદ્ ગીતા વિદુર નીતિ જે ભારતમાંથી શોધી લીધા એ ત્રણ ગ્રંથ તે એ રીતે સહુ સાર કાઢ્યા લખ્યા પોતાને હાથ પિતાજીને બતાવી દીધા વિવેકથી વિશ્વનાથ પિતાજીને બતાવી દીધા વિવેકથી વિશ્વનાથ પિતાજી જોઈ થયા પ્રસન્ન કરે વિચાર પોતાને મન નોએ મનુષ્યની આવી મતિ છે આ સચ્ચિદાનંદની ગતિ ઈચ્છા રામ ને રામ પ્રતાપ બોલાવ્યા પોતાને પાસ આપ ધર્મદેવ કહે સુણો તાન મારું વચન માની લ્યો મન તમારા ભાઈ જે ઘનશ્યામ તે પર બ્રહ્મ પુરાણ કામ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત વિશ્વ સર્વમાં છે એ વિખ્યાત કાંઈ માંગશે નહીં તમ પાસ ઘર મારે છે નહીં છે ઉદાસ કામ કાજ કરો તમે ભિન્ન એ મને કેશો માં કોઈ દીન સુણી પ્રસન્ન થયા કુમાર આજ્ઞા માગી ગયા નિરધાર પૂર્ણ વિદ્યા ભણ્યા ઘનશ્યામ જાણ્યું અયોધ્યામાં ઠામો ઠામ વિદ્યા કુંડ શાળા આદિ જેહ તેમાં રહે છે વિદ્યાર્થી તેહ નિત્ય આવે છે પ્રભુની પાસ તે વિદ્યાનો કરવા અભ્યાસ તેને ભણાવે પુરાણ બ્રહ્મ શાસ્ત્ર વેદના કહે છે મર્મ પિતાથી પામ્યા છે ઉપદેશ રામાનંદ સ્વામીનો હંમેશા અષ્ટાક્ષર મંત્ર કરે જાપ આપે આશ્રિત જનને આપ કંઠી તુલસીની રૂડી આપે કષ્ટ સેવક જનના કાપે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરાવે કંકુ ચાંદલો ભાલ ધરાવે એવું તિલક કરે છે પોતે છાત્ર મંડળ સહિત જોતે એવી લીલા કરે વાસુદેવ આવ્યા તરગામથી બલદેવ મોટા ભાઈના શ્વસુર જેહ આવ્યા ધર્મદેવ પાસે પોતાના પુત્ર જનક રામ હેલા ત્રવાડી આદિક નામ વળી સુબોધ ત્રવાડી કહીએ બેવું ભક્તિના બંધવા લઈએ વસંતા આદિક ઘણા જન આવ્યા અવધપુરી પાવન રામ નવમી નામે વિખ્યાત વળી ધર્મને કેવી છે વાત બોલ્યા છે બલદેવજી મુખે સુણો ધર્મદેવ તમે સુખે હવે તર ગામે રેવા આવો સાથે સર્વ કુટુંબને લાવો ધર્મદેવ કે આવીશું અમે થોડા દિવસમાં સુણો તમે ત્યાર પછી 20 દિન વીત્યે ત્યાંથી જવા વિચાર્યું છે પ્રીતે ભક્તિ ધર્મ ને ત્રણે કુમાર ચાલ્યા તર ગામ તેણી વાર ગયા નવાબગંજ વનમાં ત્રસા લાગી માતાના મનમાં
પાણી વિના શરીર સુકાય, ત્રસાનું દુઃખ નવ સેવાય. વડ વૃક્ષ આવ્યો છે ત્યાં એક, તેના તળે બેઠા છે વિષેક. ધર્મદેવ કહે છે જોખાના, જલ હોય તો લાવો ને તન. ભાઈ ફર્યા તે વન મોજાર, પાણી મળ્યું નહીં કોઈ ઠાર. નથી કૂપ વાપી કે તળાગ, જળ ક્યાંથી લાવે મહાભાગ. જાણ્યું પ્રભુએ માતાનું દુઃખ, પાણી વિના સુકાયું છે મુખ. મોટા ભાઈએ જોયું છે વન, પાછા આવ્યા ઉદાસી છે મન. નાના ભાઈ માતાજી જરૂર, બેવું થયા બહુ ત્રસાતુર. શ્રીહરિએ ધારી લીધું ઉર, કૂવો દેખાડ્યો થોડેક દૂર. તેમાંથી ભરી લાવ્યા છે વારી, માતા પિતાને પાયું તે ધારી. મોટા ભાઈ કે દાદા અનુપ, આવન માનો તો ક્યાંય કૂપ. કોણ જાણે થયું શું આઠામ, ત્યારે હસતા થકા બોલ્યા શ્યામ. ભાઈ તમે શું કરો છો વેમ, કોઈક પ્રભુની ઈચ્છા એમ. એની મરજીએ થયો કૂવો, વારે વારે વિચારીશું જુઓ. હરિપ્રસાદ રામ પ્રતાપ, સુણી રાજી થયા ટળ્યા તાપ. ત્યાંથી ચાલ્યા સહુ કરી ભાવ, આવ્યા આંબલિયાના તળાવ. થયો મધ્યાહ્ન કર્યો વિશ્રામ, પછી આવી પોક્યા તર ગામ. સગા સંબંધી સઘળા મળ્યા, ભાગ્ય પૂરણ ઉત્તમ ભળ્યા. પ્રેમે પૂછ્યા સારા સમાચાર, હર્ષ પામ્યા પછી નર નાર્ય. વસંતાબાએ કરી રસોઈ, સૌને જમાડ્યા છે પ્રીત પ્રોઈ. એમ સુખે રહ્યા તર ગામ, ધર્મ ભક્તિ ઠર્યા છે તે ઠામ. બલદેવ પ્રસાદનો તન, નામ લક્ષ્મી પ્રસાદ પાવન. તેને દે છે ઉમંગે જનોઈ, ધર્મ મૂર્તિને પૂછે તે જોઈ. તવ મરજી હોય તો કહીએ, ઘન શ્યામને જનોઈ દઈએ. કહે ભક્તિ સુણો મારા શ્યામ, હજુ તો નાના છે ઘન શ્યામ. પછી તમારી મરજી જેમ, કરી લ્યો કરવું હોય તેમ. મારે તો અયોધ્યા પૂરી જઈને, જનોઈ દેવી છે ધીરા દઈને. ધર્મ કે વિધિ કરીશું ત્યાંય, પણ જનોઈ તો દેશું આઈ. એમ કહી શુભ મુહૂર્ત લીધું, શ્રી હરિને ઉપવિત દીધું. બ્રહ્મચારીનો વેશ ધરાવ્યો, બેને સાથે બળવો દોડાવ્યો. તે સમય આવ્યા આકાશે દેવ, જુએ ઉપવિત વિધિ ભેવ. કરે પુષ્પની વૃષ્ટિ અપાર, દુંદુભી વાગે નાના પ્રકાર. થયો પૂરણ વિધિ ત્યાં ત્યારે, બ્રહ્મ ભોજન કરાવ્યું ત્યારે. હજારો વિપ્રને આપ્યા દાન, ઘણા મુનિને દીધા છે માન. જનોઈ દીધા આગેથી ચાર, કહું એક વાતનો વિસ્તાર. જનોઈ તણી સામગ્રી જેહ, લેવા ચાલ્યા સહુ મળી તેહ. બલદેવને જનક રામ, ધર્મ જોખન શ્રી ઘન શ્યામ. એ આદિ મળીને મતવાલા, સર્વે ગાડું જોડાવીને ચાલ્યા. ઊંડા શહેર વિશે સૌ ગયા, લીધી સામગ્રી તૈયાર થયા. પછી તો નિશા પડી છે ત્યાં, આવ્યા કુંજ ગલી છે રે જ્યાં. રામદાસની જગ્યા મોજાર, ઉતારો કર્યો છે તે હવાર. સરોવર છે સુંદર ત્યાં, સ્નાન કરવા ગયા તે હમાયા. સ્નાન કરી રહ્યા સુખધામ, વસ્ત્ર પહેરી ઊભા ઘન શ્યામ. સોટી નેત્રની પકડી હાથ, કિનારે ઊભા જુએ છે નાથ. એક આંબો છે ત્યાં મજબૂત, તેને પાડે છે રાજાના દૂત. પાડતા આંબાની આવી આંચ, નીચે દબાયા છે દૂત પાંચ.
તેને દેખી દયા આવી મન, હાથ લાંબો કર્યો ભગવાન, વૃક્ષ ઊંચો ઉપાડ્યો તે વાર, 5 દૂતને કાઢ્યા છે બાર. એમ ઉગાર્યા 5 દૂત, તેણે દેખી લીલા અદભૂત, આવી નમ્યા આનંદે સહિત, પ્રભુ જાણ્યા સંશય રહિત. અનુચર આવ્યા રાય પાસ, બનેલી વાત કહી હુલ્લાસ, એ ચરિત્ર કર્યું સુખકારી, આવ્યા કુંજ ગલીમાં વિહારી. એ ચરિત્ર કર્યું સુખકારી, આવ્યા કુંજ ગલીમાં વિહારી. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिए 8 सत्शास्त्रनो सार काढ्यो ने तरगामમાં ઉપવિત પહેરાવ્યું. એ નામે 41મો તરંગ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય.